ગુજરાતમાં મેઘમહેર 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી। હાલ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે। આગામી 72 કલાકમાં જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને 15 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તહેવારોમાં ધોધમાર વરસાદની શક્યતા। આ સપ્તાહના અંતમાં સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। 15 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે। વરસાદી સિસ્ટમ સક્રિય। હાલ ગુજરાત પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને 16મી-18 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે। કયા વિસ્તારોમાં પડશે વરસાદ? અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત 15મી-18 ઓગસ્ટ વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે ફરી મેઘમહેર જોવા મળશે। કચ્છ છેલ્લા એક મહિનાથી સુકાયેલી ધરતીને ભીંજવવા કચ્છમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સિસ્ટમના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે। 12 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 64%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં પડ્યો છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે।